માણાવદર તાલુકાના સરાડિયા આસપાસના 7 જેટલા લોકોને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના નિર્દેશનમાં કામગીરી હેઠળ રેસ્ક્યુ કરાયા હતા. રાજ્યભરમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હોવાના પગલે ગઈકાલથી જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો હોવાની સ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક અને સાવચેત છે. માણાવદર તાલુકાના સરાડિયા ગામે અને આસપાસના વિસ્તારમાં પાણીમાં ફસેલા 7 વ્યક્તિઓને જાણકારી મળતા જૂનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના નિર્દેશન કામગીરી હેઠળ માણાવદર તાલુકાના સરાડિયા ગામે વાડી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ફસેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. કામગીરી અન્વયે મામલતદાર મારું તેમજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા એસડીઆરએફની ટીમની મદદ થકી રેસ્ક્યુ કાર્યને સફળ બનાવવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. 7 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડી તેમની મેડિકલ ચકાસણી કરવામાં આવી હતી. તેમને ખોરાક તેમજ દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદમાં કોઈ પણ જાનમાલને નુકસાની ન થાય તે માટે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના સીધા માર્ગદર્શન તળે વહીવટીતંત્રની ટીમ અને એસડીઆરએફના જવાનો ખડેપગે કામ કરી રહ્યા છે. કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.